સિરીઝ ઇન્ડેક્સિંગ પરિચય ઘણીવાર પુસ્તકો જર્નલ્સ રિપોર્ટ્સ પ્રકાશનો એક જ શ્રેણી હેઠળ પ્રકાશિત થાય છે. ઉદાહરણ તરીકે ઇકોનોમિક્સ સર્વે સિરીઝ, ઓક્સફર્ડ હિસ્ટ્રી સિરીઝ તથા એન્યુઅલ રિપોર્ટ સિરીઝ ઓફ આરબીઆઈ. આવી સિરીઝ પબ્લિકેશનને એકબીજાથી જોડવા અને તેમની રિટ્રાઇવલને સરળ બનાવવા માટે જે ઇન્ડેક્સ બનાવવામાં આવે છે તેને સિરીઝ ઇન્ડેક્સિંગ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં જોઈએ તો સિરીઝ ઇન્ડેક્સિંગ એટલે કે કોઈ પણ શ્રેણીમાં પ્રકાશિત થયેલા દસ્તાવેજો માટે ઇન્ડેક્સ તૈયાર કરવાની પદ્ધતિ. સિરીઝ ઇન્ડેક્સિંગનો અર્થ જોઈએ તો સિરીઝ ઇન્ડેક્સિંગમાં સિરીઝ ટાઇટલને મુખ્ય એન્ટ્રી તરીકે લેવામાં આવે છે. તેના હેઠળ દરેક વોલ્યુમ, પાર્ટ અથવા ઇસ્યુની વિગતો આપવામાં આવે છે. આથી યુઝર આખી સિરીઝ વિશે માહિતી મેળવી શકે. સિરીઝ ઇન્ડેક્સિંગની વિશેષતાઓ. સિરીઝ ટાઇટલ આધારિત એટલે કે ઇન્ડેક્સ સિરીઝ ટાઇટલ પરથી બને છે. ક્રોનોલોજીકલ ઓર્ડર પબ્લિકેશનને વોલ્યુમ, પાર્ટ, યર અનુસાર ગોઠવવામાં આવે છે. ક્રોસ રેફરન્સ, જો સિરીઝ અલ્ટરનેટ ટાઇટલથી ઓળખાય તો ક્રોસ રેફરન્સ આપવામાં આવે છે. પરસિસ્ટન્સી, તો સિરીઝમાં પ્રકાશિત બધા જ દસ્તાવેજો સિસ્ટમેટિક રીતે દર્શાવાય છે. યુઝર કન્વેનિયન્સ, યુઝર આખી સિરીઝ બ્રાઉઝ કરીને જરૂરી વોલ્યુમ પસંદ કરી શકે છે. સિરીઝ ઇન્ડેક્સિંગ પ્રક્રિયા જોઈએ તો ફર્સ્ટ આઈડેન્ટિફાય સિરીઝ એટલે કે પબ્લિકેશન કઈ સિરીઝનો ભાગ છે તેને ઓળખવું. નોટ ડિટેલ, એક સિરીઝ ટાઇટલ, એડિટર, પબ્લિશર, ISSN તથા ISBN ની ડિટેલ નોંધવી. લિસ્ટ વોલ્યુમ તથા પાર્ટ, દરેક પબ્લિકેશનને વોલ્યુમ અથવા તો ઇસ્યુ અનુસાર ગોઠવવું. અરેન્જ એન્ટ્રીઝ એટલે કે આલ્ફાબેટિકલ અથવા તો ક્રોનોલોજીકલ. ક્રોસ રેફરન્સ, અલ્ટરનેટિવ ટાઇટલ્સ કે સબ ટાઇટલ માટે સી રેફરન્સ આપવા. ઉદાહરણ તરીકે જોઈએ તો સિરીઝ ટાઇટલ છે ઓક્સફર્ડ હિસ્ટ્રી સિરીઝ. પહેલું વોલ્યુમ છે હિસ્ટ્રી ઓફ યુરોપ 1980, બીજું વોલ્યુમ છે હિસ્ટ્રી ઓફ એશિયા, ત્રીજું વોલ્યુમ છે હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. બીજું એક્ઝામ્પલ જોઈએ તો સિરીઝ ટાઇટલ છે એન્યુઅલ રિપોર્ટ સિરીઝ ઓફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તો એનું સબ્જેક્ટ ડિટેલ થશે 2015 એન્યુઅલ રિપોર્ટ, 2016 એન્યુઅલ રિપોર્ટ તથા 2017 એન્યુઅલ રિપોર્ટ. ત્રીજું ઉદાહરણ જોઈએ તો સિરીઝ ટાઇટલ છે ઇકોનોમી સર્વે સિરીઝ ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા. તો પ્રથમ પાર્ટ 1 2020, પાર્ટ 2 2021 અને પાર્ટ 3 2020. સિરીઝ ઇન્ડેક્સિંગના ફાયદા. ઇઝી રિટ્રાઇવલ, તો યુઝર્સને સિરીઝના તમામ વોલ્યુમ એકસાથે મળી જાય છે. કન્ટિન્યુટી, તો સિરીઝની સમગ્ર કવરેજ જોવા મળે છે. ટાઈમ સેવિંગ, યુઝર્સને અલગ અલગ સર્ચ કરવાની જરૂર નથી. બિબ્લિયોગ્રાફિક કંટ્રોલ, લાઇબ્રેરીમાં સિરીઝ પબ્લિકેશનનું સિસ્ટમેટિક મેનેજમેન્ટ. યુઝફુલ ફોર રિસર્ચરને સિરીઝમાં સબ્જેક્ટ વાઇઝ કન્ટિન્યુટી જોવા મળે છે. ગેરફાયદા જોઈએ તો કોમ્પ્લેક્સિટી એટલે કે લાંબી સિરીઝમાં ઇન્ડેક્સ લાંબો અને જટિલ બને છે. અપડેટ પ્રોબ્લેમ, સિરીઝ ચાલુ રહેતી હોય તો ઇન્ડેક્સને વારંવાર અપડેટ કરવો પડે છે. ડુપ્લિકેટ ટાઇટલ્સ, અલગ સિરીઝમાં સમાન ટાઇટલ હોઈ શકે છે. નોટ યુઝર ફ્રેન્ડલી ઓનલાઈન એટલે કે ડિજિટલ લાઇબ્રેરીમાં સિરીઝ બ્રાઉઝિંગ યુઝર્સ માટે સરળ નથી. નિષ્કર્ષ જોઈએ તો સિરીઝ ઇન્ડેક્સિંગ એ લાઇબ્રેરીમાં સિરીઝ પબ્લિકેશનને સિસ્ટમેટિક રીતે ગોઠવવા અને રિટ્રાઇવ કરવા માટેની પદ્ધતિ છે. તે યુઝર્સ માટે કન્ટિન્યુટી, બિબ્લિયોગ્રાફિકલ કંટ્રોલ અને ઇઝી એક્સેસ સુનિશ્ચિત કરે છે. પરંતુ તેની કોમ્પ્લેક્સિટી અને અપડેટ કરવાની જરૂરિયાતના કારણે મોડર્ન ઓપેક્સ અને ડેટાબેઝમાં તેને ઓટોમેશન વડે ઇન્ટિગ્રેટ કરવામાં આવે છે.